ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું છું ડૉક્ટર જય મહેતા. પાર્ટ્સ ઓફ સ્પીચની ચર્ચા આપણે પાછલા વિડીયોમાં કરી હતી, જેમાં વર્બ, એડવર્બ, નાઉન, એડજેક્ટિવ વગેરેની ઘણી બધી ચર્ચાઓ કરી હતી. એને આપણે આગળ વધારીએ અને હવે આપણે પ્રેપોઝિશનની ચર્ચા કરીએ. પ્રેપોઝિશન એટલે શું? કોઈ પણ વાક્યમાં કર્તા કે નાઉનનું સ્થાન દેખાડતા જે શબ્દો હોય એને પ્રેપોઝિશન કહેવાય. એનું ઉચ્ચારણ થાય પ્રેપોઝિશન, પ્રેપોઝિશન. પણ સમજૂતી ખાતર તમને સમજાવવા માટે આ બે શબ્દોને અલગ કરીએ તો પ્રીપોઝિશન એટલે કે જે શબ્દો વાક્યમાં કર્તાની પોઝિશન દેખાડે છે અથવા તો બે નાઉન વચ્ચેનો સંબંધ બતાવે છે એવા પોઝિશન દેખાડતા શબ્દોને, સ્થાનવાચક શબ્દોને પ્રેપોઝિશન કહેવાય. જેમ કે in, on, at, below, behind, near, among, next to, towards, between વગેરે. ઉદાહરણ જોઈએ. The principal is in the office. પ્રિન્સિપલ ઓફિસમાં છે, હાજર છે. એનો અર્થ શું થયો કે અહીંયા જે અંડરલાઈન કરેલો વર્ડ છે in the office, તો in છે એ શું દર્શાવે છે કે પ્રિન્સિપાલની પોઝિશન એ અત્યારે એનું સ્થાન ક્યાં છે, એ ક્યાં છે, વ્યક્તિ ફિઝિકલી કઈ જગ્યાએ હાજર છે, તો કે ઇન ધ ઓફિસ. અથવા તો પ્રિન્સિપાલ અને ઓફિસ વચ્ચેનો સહસંબંધ શું છે એ સમજાવે છે. મેચ ઇઝ પ્લેડ બિટવીન ઇન્ડિયા એન્ડ ઇંગ્લેન્ડ ઓર ઇન્ડિયા એન્ડ બાંગ્લાદેશ, વોટએવર. તો બે દેશો વચ્ચે જ્યારે બે કર્તા કે બે નાઉન વચ્ચેનો સંબંધ દેખાડવાનો હોય ત્યારે બિટવીનનો ઉપયોગ થાય છે. એટલે કે મેચ કોના વચ્ચે રમાવાનું છે? ઇન્ડિયા એન્ડ ઇંગ્લેન્ડની વચ્ચે. ધ પેન ઇઝ ઓન ધ બોર્ડ. હું આ પેનને અહીંયા મૂકી દઉં તો શું થઈ ગયું? ધ પેન ઇઝ ઓન ધ બોર્ડ. એટલે કે બોર્ડ અને પેન વચ્ચેનો સંબંધ સ્થાપિત થયો. પણ વચ્ચે એક સ્પષ્ટતા કરી દો કે there is a difference between on and over. એટલે કે જ્યારે બે વસ્તુ એકબીજાને ટચ કરીને હોય, એટલે કે સરફેસને, સપાટીને સ્પર્શીને હોય ત્યારે ઓનનો ઉપયોગ થાય છે. પણ બે વસ્તુઓ વચ્ચે અંતર હોય ત્યારે ઓવરનો ઉપયોગ થાય છે. જેમ કે ધ પેન ઇઝ ઓન ધ બોર્ડ અથવા તો ધ પેન ઇઝ ઓન માય પામ. પણ ફેન છે કે ટ્યુબલાઇટ છે એના માટે આપણે ઓન ન વાપરી શકીએ, બીકોઝ કે પંખો આપણા માથાને અડીને નથી ફરતો. અડીને ફરે તો આ બધું ગ્રામર ભૂલાઈ જાય, દવાખાને જવું પડે. તો ફેન, ટ્યુબલાઇટ એની અને આપણા માથાની વચ્ચે કેટલુંક ચોક્કસ અંતર છે. એટલે આપણે એવું કહી શકીએ કે ધ ટ્યુબલાઇટ ઇઝ ઓવર માય હેડ ઓર ધ ફેન ઇઝ ઓવર માય હેડ. ઓન નહીં આવે. ઓકે. ધ બોર્ડ ઇઝ બિહાઇન્ડ મી. હું અહીંયા ઊભો છું અને મારી પાછળ આ વ્હાઇટ બોર્ડ છે. તો બિહાઇન્ડ એટલે પાછળ. ધ બોર્ડ ઇઝ બિહાઇન્ડ મી. આઈ એમ સ્ટેન્ડિંગ નિયર ધ વિન્ડો. એટલે કે હું બારીની નજીક ઊભો છું. વિચ મીન્સ નિયર એટલે કે નજીક. હી સો મી ગોઈંગ ટુવર્ડ્સ ધ ગાર્ડન. એણે મને ગાર્ડનની તરફ જતા જોયો. બરાબર. ટુવર્ડ્સ એટલે ની તરફ, ની દિશામાં, ઇન ધ ડાયરેક્શન ઓફ. હી સો મી ગોઈંગ ટુવર્ડ્સ ધ ગાર્ડન. મને ગાર્ડનની, બગીચાની દિશામાં જતો જોયો. શી લીવ્સ નેક્સ્ટ ટુ ધ હોસ્પિટલ. એ ક્યાં રહે છે? તો કે હોસ્પિટલની બાજુમાં રહે છે. હવે સામાન્ય સંજોગોમાં પ્રેપોઝિશનનો ઉપયોગ કઈ પરિસ્થિતિમાં થતો હોય? એક તો એડ્રેસ દર્શાવવા માટે. આમ તો કોઈ પણ વાક્યમાં પ્રેપોઝિશનનો પ્રયોગ થઈ શકે, પણ સરળતા ખાતર આપણે એવું કહી શકીએ કે એડ્રેસ દર્શાવવામાં. જેમ કે તમે કોઈને સરનામું આપો અથવા કોઈનું સરનામું તમે લ્યો તો એમાં એવું લખેલું હોય કે ભાઈ ડૉક્ટર જય મહેતા XYZ સોસાયટી, નિયર સોમનાથ ટેમ્પલ, બરાબર, બિહાઇન્ડ ગુરુકુળ, ઇન ફ્રન્ટ ઓફ સો એન્ડ સો હોસ્પિટલ, બરાબર. તો બિહાઇન્ડ, નિયર, ઇન ફ્રન્ટ ઓફ આ બધા શબ્દો સ્થાન દર્શાવવા માટેના શબ્દો. પ્રેપોઝિશન્સ મોસ્ટલી એડ્રેસમાં હોય છે અથવા કોઈને લોકેશન સમજાવવામાં હોય છે.
હવે તો આપણે લોકો જીપીએસનો ઉપયોગ કરીએ છીએ એટલે એમાં જીપીએસ સ્ટાર્ટ કરીએ એટલે એમાં ઓલા બેન બોલે કે ટર્ન રાઈટ, ટર્ન લેફ્ટ, તો આપણે ક્લિયર થઈ જાય. પણ જ્યારે કોઈને આપણે સરનામું પૂછીએ અને એ લોકેશન સમજાવે કે તમે સીધે સીધા આવશો તો ગુજરાત હાઈકોર્ટ આવશે, એની બિલકુલ બાજુમાં સોલા સિવિલ હોસ્પિટલ છે, નેક્સ્ટ ટુ હાઈકોર્ટ, બરાબર, એની ઓપોઝિટ આરસી ટેકનિકલ કોલેજ છે, એની બિહાઇન્ડ આ મંદિર છે, ત્યાં મારું ઘર છે, બરાબર. તો આ રીતે આપણે પ્રેપોઝિશનનો ઉપયોગ કરીને લોકેશન કે એડ્રેસ સમજાવતા હોઈએ છીએ. તો આ મુખ્યત્વે પ્રેપોઝિશનનો આ ઉપયોગ છે. અમે બહુ ટૂંકમાં પ્રેપોઝિશનની સમજૂતી આપી. આગળ ઉપર જો શક્ય બનશે તો પ્રેપોઝિશનનો એકલાનો એક સેપરેટ વિડીયો બનાવીને હું અપલોડ કરીશ, જેમાં આપણે આની વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું. તો હવે આપણે વાત કરીએ કન્જંક્શનની. કન્જંક્શન એટલે શું? સંયોજકો. આપણે સાદી ભાષામાં એમ સમજી શકીએ કે કન્જંક્શન એ શબ્દને છૂટો પાડીએ તો એમાં એક શબ્દ આવે છે જંક્શન. આ માત્ર સમજૂતી માટે છે અને મૂળ શબ્દ સાથે કોઈ સંબંધ નથી. જંક્શન એટલે એક એવો પોઈન્ટ કે જ્યાં રેલવેમાં તમે આ શબ્દ સાંભળ્યો હશે કે જ્યાં બધી ટ્રેન એક સાથે એક જગ્યાએ ભેગી થાય અને પછી છૂટી પડે, જેમ કે ભાવનગર જંક્શન છે કે એ રીતે, બરાબર. તો આ રીતે જો યાદ રાખીએ તો આપણે આ શબ્દ યાદ રહી શકતો હોય તો આ રીતે યાદ રાખવામાં કંઈ ખોટું નથી. કન્જંક્શન એટલે જે જોડવાનું કામ કરે છે. જેમ જંક્શન પર બધી ટ્રેનો જોડાય, ડબ્બા જોડાય, એકબીજા સાથે વળી છૂટા પડે, પેસેન્જર્સ જોડાય અને છૂટા પડે, એ રીતે કન્જંક્શન શું કામ કરે છે? બે નાઉન અથવા બે વાક્ય એને અર્થસભર રીતે, એટલે કે અર્થમાં ક્યાંય કોમ્પ્રોમાઇઝ કર્યા વગર જોડી આપે છે, બરાબર. તો એન્ડ, બટ, ઓર, યટ, સો, એઝ ઇફ, ધો, સિન્સ, either or, neither or, not only but also, both and, because, so that, till, until, આ બધા કન્જંક્શન્સ છે જે બે વાક્યો કે બે શબ્દોને જોડે છે. ઓકે, કેટલાક ઉદાહરણો જોઈએ. જેમ કે પ્લીઝ કમ ઇન બીકોઝ ઇટ્સ રેઇનિંગ. માં એના બાળકને એમ કહે છે કે બેટા અંદર આવી જા કારણ કે બહાર બહુ વરસાદ શરૂ થઈ ગયો છે, તને શરદી થશે, તાવ આવશે, તું બીમાર પડી જાય છે. તો જો આ બે વાક્યો છે, પ્લીઝ કમ ઇન, ધેટ ઇઝ વન સેન્ટેન્સ, અને ઇટ્સ રેઇનિંગ, ધેટ ઇઝ અનધર સેન્ટેન્સ. તો આ બે વાક્યોને જેને જોડ્યું છે એ કયો શબ્દ છે? બીકોઝ, બરાબર. તો બીકોઝ થી આ બંને વાક્યો જોડાયા. હવે એ કઈ રીતે જોડાય છે એને સમજાવવા માટે મેં વાક્યો અલગ કરીને અહીંયા એક્ઝામ્પલ મૂક્યું છે કે કેયુર ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ, દીપ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. આ બે વાક્યો છે અલગ અલગ. હવે એને જોડશે એન્ડ. કેયુર એન્ડ દીપ આર માય બેસ્ટ ફ્રેન્ડ્સ. જ્યારે એન્ડ સંયોજકનો, એન્ડ કન્જંક્શનનો ઉપયોગ કરીએ આપણે, ત્યારે યાદ રાખવાનું કે કાળમાં જરૂર પ્રમાણે ફેરફારો કરવા પડશે. કારણ કે અહીંયા એક વચન હતું, અહીંયા બહુવચન થયું, એટલે ઇઝનું આર થયું, ફ્રેન્ડનું ફ્રેન્ડ્સ થયું, બરાબર. તો આ રીતે આપણે જોઈએ તો બધા કન્જંક્શન્સ કોઈક ને કોઈક રીતે બે વાક્યોને કે બે શબ્દોને જોડતા હોય છે. જેમ કે હી વોઝ ગેટિંગ લેટ, એક વાક્ય થયું. હી સ્ટેડ ટુ હેલ્પ મી, એટલે કે એને લેટ થતું હતું, આ બીજું વાક્ય થયું. હી સ્ટેડ ટુ હેલ્પ મી, એ મને મદદ કરવા માટે રોકાયા. તો હી વોઝ ગેટિંગ લેટ અને હી સ્ટેડ ટુ હેલ્પ મી, આ બંને વાક્યને કોણ જોડે છે? યટ, બરાબર. તો હી વોઝ ગેટિંગ લેટ, યટ એટલે કે તેમ છતાં, હી સ્ટેડ ટુ હેલ્પ મી, એને ઘરે જવાનું મોડું થતું હતું, તેમ છતાં તે મને મદદ કરવા રોકાયા. તો આ બે વાક્યને જોડે એટલે એણે કન્જંક્શનનું કામ કર્યું. આઈ વોઝ એંગ્રી બટ આઈ કંટ્રોલ્ડ માય સેલ્ફ. તો પહેલું વાક્ય છે આઈ વોઝ એંગ્રી, મને બહુ જ ગુસ્સો આવ્યો, મને અતિશય ક્રોધ આવ્યો. બટ આ બટ કન્જંક્શનથી જોડાય છે કોની સાથે? આઈ કંટ્રોલ્ડ માય સેલ્ફ, મેં મારી જાત પર કાબુ રાખ્યો. જેમ વેલકમમાં ઉદય શેટ્ટી પોતાને કહે છે ને, કંટ્રોલ ઉદય, કંટ્રોલ, એ રીતે આઈ કંટ્રોલ્ડ માય સેલ્ફ. તો આ બે વાક્યને બટથી, કન્જંક્શનથી જોડ્યું છે. સિન્સ ઇટ વોઝ રેઇનિંગ, કન્જંક્શન હંમેશા વચ્ચે જ આવે એવું જરૂરી નથી. આપણે અહીંયા જે એક્ઝામ્પલ્સ જોયા
એ બે વાક્યોની વચ્ચે આવે છે, પણ અહીંયા જો અહીંયા સિન્સ છે એ ક્યાં આવે છે? આગળ આવે છે. સિન્સ ઇટ વોઝ રેઇનિંગ વી કુડ નોટ ગો. બહાર વરસાદ આવતો હતો. ઇટ વોઝ રેઇનિંગ એક વાક્ય છે, વી કુડન્ટ ગો બીજું વાક્ય છે. આ બંનેને જોડવા માટે વચ્ચે જ મૂક્યું એવું જરૂર નથી. રેલવેના ડબ્બા એન્જિન જેમ આગળ હોય અને પાછળ ડબ્બા જોડાય એ રીતે એન્જિન આગળ છે અને પાછળ બધા ડબ્બા જોડાયા છે. સિન્સ ઇટ વોઝ રેઇનિંગ કોમા વી કુડ નોટ ગો, એટલે કે બહાર વરસાદ આવતો હતો, ધેટ ઇઝ વન સેન્ટેન્સ, અમે બહાર જઈ શક્યા નહીં, અને આ એનું કારણ, એટલે કે કારણ દર્શાવતો શબ્દ. સિન્સ ઇટ વોઝ રેઇનિંગ વી કુડ નોટ ગો. અંગ્રેજીમાં એક બહુ જાણીતી કવિતા છે, સિન્સ ધેર ઇઝ નો હેલ્પ કમ લેટ્સ કિસ એન્ડ અપાર્ટ. પ્રેમી પોતાની પ્રેમિકાને કહે છે કે હવે કોઈ રસ્તો નથી, છૂટા પડવાનો છે તો આપણે છૂટા પડીએ. સિન્સ ધેર ઇઝ નો હેલ્પ, હવે કોઈ રસ્તો નથી, અને લેટ અસ ડિપાર્ટ, આપણે છૂટા પડીએ. આ બીજું વાક્ય. એવી જ રીતે આઈધર અનુષ્કા ઓર અનન્યા વિલ સ્પીક ટુડે. તો અહીંયા આઈધર ઓર, અહીંયા નાઈધર નોર, એટલે કે મૂળ વાક્ય શું હશે? અનુષ્કા વિલ સ્પીક ટુડે. બીજું વાક્ય હશે અનન્યા વિલ સ્પીક ટુડે. પણ એમાં કોઈ પણ એકને વાત કરવાની છે, કોઈ એકને આ પ્રોગ્રામમાં બોલવાનો મોકો આપવાનો છે, એટલા માટે આઈધર અનુષ્કા વિલ સ્પીક ટુડે ઓર અનન્યા વિલ સ્પીક ટુડે, એને આપણે ભેગું કરીને બનાવ્યું આઈધર અનુષ્કા ઓર અનન્યા વિલ સ્પીક ટુડે. અચ્છા, બંને તૈયાર નથી, બંને બીમાર છે, બેમાંથી કોઈ બોલી શકે એમ નથી, તો શું થશે? નાઈધર અનુષ્કા નોર અનન્યા વિલ સ્પીક ટુડે, એટલે કે બંને નકાર, આ પણ નહીં અને આ પણ નહીં. She was asking questions as if she didn't know anything. તો પહેલું વાક્ય છે she was, અહીંયા સુધીનું she was asking questions. બીજું વાક્ય અહીંથી શરૂ થાય છે, she didn't know anything, એને કાંઈ જ ખબર ન હતી. પણ as if થી જોડો ત્યારે અર્થ એવો થાય છે કે એ તો એવી રીતે પ્રશ્નો પૂછતી હતી જાણે એને કાંઈ ખબર જ ન હોય. આપણે એવું ગુજરાતીમાં કહીએ ને, એ તો સાવ અજાણા થઈ જાય છે, એ તો એવી રીતે પૂછે જાણે એને કાંઈ ખબર જ નથી. she was asking questions, પછી કન્જંક્શન આવે છે as if she didn't know anything, એને કંઈ ખબર ન હોય એ રીતે. તો આ એક બ્રીફ ઓવરવ્યૂ આપણે કન્જંક્શનનો લીધો છે. આગળ જતાં જો શક્ય બનશે તો હું કન્જંક્શનનો સેપરેટ વિડીયો બનાવી અને અપલોડ કરીશ, જેમાં આપણે ઘણા બધા કન્જંક્શન્સ અલગ અલગ ઉદાહરણો દ્વારા સમજીશું. પણ આજે આપણે કન્જંક્શન વિશે આટલી ચર્ચા કરી. So we have come to the last point of our discussion, and that is interjection. Interjection એટલે શું? Interjection એટલે કે ઉદ્ગારવાચક શબ્દો, જે કોઈની લાગણી, કોઈનો ભાવ, કંઈક વ્યક્ત કરવા માટે, કંઈક ઇમોશન્સ એક્સપ્રેસ કરવા માટે વપરાતા શબ્દો. હવે ઇન્ટરજેક્શન ને આપણે થોડુંક તોડફોડ કરીએ એમાં, તો આપણે એક એવો શબ્દ મળે છે જે છે ઇન્જેક્શન. જો મેં અહીંયા રેડ ક્રોસ પણ કર્યો છે. ઇન્જેક્શન, આ મારા વિદ્યાર્થીઓને સમજાવવા માટે હું આવું એક્ઝામ્પલ આપતો હોઉં છું કે ઇન્જેક્શન જ્યારે ડૉક્ટર આપણને આપે, આવડું મોટું ઇન્જેક્શન આપે તો શું થાય? થાય ને, ઓ, બરાબર. તો એ જે ઓ છે ને, છે, એ ઇન્ટરજેક્શન છે. આપણે ગુજરાતીમાં ઘણીવાર આવું કહેતા હોઈએ છીએ, જો તો ખરા, ઓય માડી, ઓય બાપરે. તો ઇંગ્લિશમાં એવા ઇન્ટરજેક્શન્સ કયા કયા છે? આ રહ્યા તમારી સામે. ઓ માય ગોડ, ઓ ગોડ, વેલ, બાય ધ વે, આ ઇન્ટરજેક્શન્સ હવે તમારે જો જોવા હોય તો તમે વોટ્સએપમાં કે કોઈ સોશિયલ મીડિયામાં જે ચેટ કરો છો એમાં જે ઇમોજીસ આવે છે, જે નાના નાના આવા બાબલા દોર્યા હોય છે, એ બધા અલગ અલગ ઇન્ટરજેક્શન્સ સિમ્બોલાઇઝ કરે છે, એક્સપ્લેન કરે છે. એટલે તમારે લખવું ન પડે. યુ કેન સિમ્પલી એક્સપ્રેસ યોર ઇમોશન્સ થ્રુ ધેટ ઇમોજી. બ્રેવો, કોઈએ બહુ સરસ કામ કર્યું, બ્રાવો. ઓ યા, ઓ હેલ, અરે પાછી ભૂલ કરી, ડેમ. અમુક શબ્દો પાછા સ્લેંગ હોય કે ફાઉલ લેંગ્વેજના હોય તો એ આપણે અવોઇડ કરવાના, રિટર્ન લેંગ્વેજમાં, ઓફિશિયલ લેંગ્વેજમાં વગેરે. યક, કોઈક આમ ગંદુ વર્ણન આપે કે એક મરેલું કૂતરું હતું ને પછી એને લઈ જતા હતા, યક, ધેટ ઇઝ એના માટેનું ઇન્ટરજેક્શન છે. કોઈ કેમ કહેવાય કે એમના દાદા ગુજરી ગયા અને બીજા દિવસે એની પરીક્ષા હતી, અલાસ, ઓહ સો સેડ, રાઈટ. હિપી ભુર્રે,
yippee, come on, we could do it. ouch, કોઈકને વાગે, ouch. કોઈક મદદ માટે પુકાર કરે, હેલ્પ, રાઈટ. કોઈક પરફેક્ટ જવાબ આપે, બિંગો, યસ યુ આર રાઈટ. ઓકે, કોઈક વિચાર કરે, આ કરવા જેવું કરો. સો ધીઝ આર સમ ઓફ ધ એક્સપ્રેશન્સ એન્ડ દે આર નોન એઝ ઇન્ટરજેક્શન્સ. અને આ એક, જેમ પેલું પિંકમાં અમિતાભ બચ્ચન કહે છે ને કે નો अपने आप में एक शब्द नहीं है, पूरा वाक्य है, सेंटेंस है. એવી જ રીતે ઇન્ટરજેક્શન એક આખું સેન્ટેન્સ બની શકે છે. એને પછી સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ એટલે કે કર્તા, ક્રિયાપદ, કર્મ એના બીબામાં ઢાળવાની જરૂર રહેતી નથી. તમે ખાલી એમ કહો કે વાવ, ધેટ ઇઝ ઓકે. સૈફ અલી ખાનની જેમ વાવ, તો વાવમાં આવી ગયું બધું, બરાબર છે. તો આ ઇન્ટરજેક્શન છે. તો આ રીતે આપણે પાર્ટ્સ ઓફ સ્પીચની ચર્ચા કરી, જેમાં અલગ અલગ એક્ઝામ્પલ સાથે આપણે પાર્ટ્સ ઓફ સ્પીચનો ઉપયોગ કઈ રીતે થાય એ પણ જોયું. આઈ હોપ આઈ કુડ મેક ધ ટોપિક્સ ક્લિયર એન્ડ આઈ કુડ એક્સપ્લેન ઇટ લ્યુસિડલી ટુ યુ. આઈ હોપ તમને મજા આવી હશે, તમે સમજ્યા હશો. એન્ડ આગળ ઉપર આપણે આવા વિડીયોઝ બનાવતા રહેશું એન્ડ આઈ વિલ કીપ શેરિંગ ધ થિંગ્સ. તો હવે તમને મિત્રો સમજાયું કે ઇંગ્લિશ ઇઝ ઇઝી, ઇંગ્લિશ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ, ઇંગ્લિશ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અંગ્રેજી ભાષા શીખવામાં ખૂબ મજા આવે છે. સો કીપ લર્નિંગ, કીપ રીડિંગ, કીપ રાઇટિંગ, કીપ થિંકિંગ એન્ડ એન્જોય. થેન્ક યુ.